મધ્યસ્થીથી ઈરાન યુદ્ધ વિરામ માટે તૈયાર થયું હોવાનો ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો. પશ્ચિમ એશિયામાં શાંતિની નવી આશા જન્મી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્રાન્સની સમાચાર સંસ્થાને આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે ચીને પોતાની રાજદ્વારી વગનો ઉપયોગ કરી ઈરાનને સંઘર્ષ વિરામની વાટાઘાટોમાં સામેલ થવા માટે પ્રેરિત કર્યું છે. ટ્રમ્પના મતે આ ઘટનાક્રમ પશ્ચિમ એશિયામાં પ્રવર્તી રહેલા સૈન્ય તણાવને ઘટાડવા માટે નિર્ણાયક વળાંક સાબિત થઈ શકે છે. પશ્ચિમી રાષ્ટ્રોના દબાણ છતાં ઈરાન અત્યાર સુધી જે વલણ અપનાવી રહ્યું હતું તેમાં ચીનના હસ્તક્ષેપ બાદ મોટો ફેરફાર જોવા મળ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું. આ રાજદ્વારી હિલચાલનું વિશ્લેષણ કરતા જણાય છે કે ચીન હવે મધ્ય પૂર્વના દેશોમાં એક પ્રભાવશાળી શાંતિદૂત તરીકે ઉભરી રહ્યું છે, જે અમેરિકાના પરંપરાગત પ્રભુત્વ માટે પડકારરૂપ બની શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે આડકતરી રીતે સ્વીકાર્યું છે કે આર્થિક અને વ્યાપારી સંબંધોને કારણે ચીન પાસે ઈરાન પર દબાણ લાવવાની વધુ ક્ષમતા છે. જો આ યુદ્ધ વિરામ સફળ થાય છે તો તે આંતરરાષ્ટ્રીય તેલ બજાર અને વૈશ્વિક સુરક્ષા વ્યવસ્થા પર અત્યંત સકારાત્મક અસર કરશે. ઈરાન અને અન્ય હિતધારકો વચ્ચેના સંભવિત કરારમાં બેઇજિંગની ભૂમિકા સૌથી મહત્વની માનવામાં આવી રહી છે.